અમે જે મોડ્યુલ બનાવ્યા છે ને, તો અમે શું કર્યું છે, કેળવણીના તમને 1 2 3 4 5 પ્રશ્નો જોવા મળે તો અમે મોડ્યુલમાં શું કર્યું છે ખબર? અર્થ અને સ્વરૂપ, કેળવણીના ધ્યેયો અને કેળવણી તાત્વિક વિચારધારાઓ, આ સિલેબસના જે ટોપિક છે ને, આ પ્રમાણે અમે અમારું મોડ્યુલ બનાવ્યું છે. અમારું મોડ્યુલ કેવી રીતે બનાવ્યું છે? આ પ્રમાણે અમે અહીંયા લખ્યું છે કે કેળવણી એટલે કેળવણીનો વૃદ્ધિ અને વિકાસ તો એ મનોવિજ્ઞાનમાં લઈ લીધું છે, વર્ગ વ્યવહાર છે તો એ જનરલ પદ્ધતિ છે. એટલે કે અમે આ વસ્તુ છે ને આના 3 મોડ્યુલ બનાવ્યા. એક મોડ્યુલ બનાવ્યું છે શિક્ષણનું, તો એની અંદર તમે જો શિક્ષણ સંબંધિત યોજનાઓ, એટલે યોજનામાંથી તો અહીંયા આવી જાય છે. અહીંયા 70 થી પણ વધારે યોજનાઓ અમે લખી દીધી છે, 70 થી પણ વધારે યોજનાઓ આપી દીધી છે. બંધારણમાં શિક્ષણ જોઈએ છે, 2 ક્વેશ્ચન દેખાયા હતા ને, 2 ક્વેશ્ચન આ 2023 પેલા 2023 ની ટાટ વખતે પણ આ જ રીતે બનાવ્યું હતું. તો અહીંયાથી 2 ક્વેશ્ચન આવી જાય. અહીંયા પણ આ 3 થી 4 પેજમાં આખું આપી દીધું છે કે બંધારણમાં શિક્ષણની જોગવાઈ શું છે, શિક્ષણનું માળખું અને સંસ્થાઓ, હે ને, જીસીઆરટી એનસીઆરટી લઈને શિક્ષણનો વિભાગ કઈ રીતે કામ કરે એ બધું આપેલું છે. એનઈપી છે, આમાંથી 2 થી 3 ક્વેશ્ચન આવે તો એને પહેલા નંબર પર લઈ લીધી છે. ભારતીય અને પશ્ચિમી ચિંતકો, હે ને, ઓલો મહર્ષિ અરવિંદોનો પ્રશ્ન પૂછાયો, ગાંધીજીનો પ્રશ્ન પૂછાયો, તો ભારતીય ચિંતકો અને પશ્ચિમી ચિંતકો, તો એનું ચેપ્ટર આપી દીધું. શિક્ષણના પંચો, આઝાદી પહેલાના આઝાદી પછીના અને ટૂંકાક્ષરી. તો ટૂંકમાં અમે શું કર્યું છે, આ પ્રમાણે આ શિક્ષણનું મોડ્યુલ છે. આવું ને આવું અમે ક્લાસરૂમ મોડ્યુલ મનોવિજ્ઞાનનું બનાવ્યું છે. અને આ મનોવિજ્ઞાનનું મોડ્યુલ જે બનાવ્યું ને એની અંદર આ પ્રમાણે ઇન્ડેક્સ રાખી છે. ઇન્ડેક્સ કઈ રીતે રાખી છે ખબર? કે પહેલું ચેપ્ટર વૃદ્ધિ અને વિકાસ, અમે ઇન્ડેક્સમાં 12 ચેપ્ટર રાખ્યા છે, 12 ચેપ્ટર. બસ તમે આ 12 ચેપ્ટર વાંચી લો એટલે વાત પૂરી થઈ. સમજો છો ને? તો આવી રીતે તૈયારી કરાય, હે ને, થોથા ને થોથા ભેગા કરે અને પછી એને એ પણ ખબર ન હોય કે આમાંથી કયા થોથામાંથી સિલેબસનો કયો મુદ્દો છે. તો આ રીતના હોવું જોઈએ. તો અમે આ પ્રમાણે છે ને મનોવિજ્ઞાનનું મોડ્યુલ, 12 મુદ્દા છે ને, 12 મુદ્દા, એ 12 મુદ્દા મનોવિજ્ઞાનના મોડ્યુલમાં આવી જાય. અને આ મોડ્યુલ પણ અગેન 70 પેજનું છે, 60 થી 70 પેજ. અને આ કેટલા પેજનું? આ 80 પેજનું છે, આ 80 પેજનું છે. કેમ કે આ ટૂંકાક્ષરી બધા ફૂલ ફોર્મ આપી દીધા છે. એટલે ટૂંકમાં 60 થી 70 પેજના મટીરિયલની અંદર ટુ ધ પોઈન્ટ સિલેબસ પ્રમાણે, અને અમે આમાં કેટલું એનાલિસિસ કર્યું છે તમે જોઈ શકો છો. મેં આ બધા પ્રશ્નો અલગ કર્યા, તમે વિચાર કરો મેં કેટલું એનાલિસિસ કર્યું છે કે કયો ટોપિક કોની સાથે રિલેટેડ છે, હે ને. તો આ રીતના આપણે તૈયારી કરવી જોઈએ, હે ને. તો આપણે આ રીતના મોડ્યુલ બનાવ્યા છે.